દીકરી નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સતત કારણ કે ચર્ચા હવે એ થઈ રહી છે કે લોકસભાની ચૂંટણી તો અનાઉન્સ થઈ ગઈ છે, પણ ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રની બેટા હજી 3 સીટ ઉપર પોતાના ઉમેદવારને અનાઉન્સ નથી કરી શકી રહી, જ્યારે કોંગ્રેસ જે છે તે તેણે માત્ર જે સૌરાષ્ટ્રની 7 સીટો છે તેનામાંથી એક જ સીટ ઉપર પોતાના ઉમેદવારને ઘોષિત કર્યો છે. 6 સીટો હજી એવી છે જ્યાં આગળ હજી ઉમેદવાર ઘોષિત નથી કરી શકી રહી. આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. નમસ્કાર બેન, થેન્ક યુ. કયા કારણો છે કે ભારતીય જનતા પાર્ટીનો પેજ અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં ફસાયેલો છે? બેન, ભાજપ અને કોંગ્રેસ, અને પછી મૂટ કરી નાખજે બેટા, ભાજપ અને કોંગ્રેસ બેયની એક કોમન આમ શબ્દ સાથેની વિટંબણા છે. ભારતીય જનતા પાર્ટીને એમ છે કે કોને પડતા મૂકવા, અને કોંગ્રેસની વિટંબણા છે કે કોને લેવા. ચહેરો કોંગ્રેસને મળતો નથી દમદાર, અને ભારતીય જનતા પાર્ટીને દમદાર ચહેરાઓનો જથ્થો છે, એમાંથી એક જ રાખવો અને કોને નારાજ કરવા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી માટે આ 3 બેઠક. બાકી ગુજરાતમાં એક મહેસાણાની વાત કરો તો બાકી બધી જાહેરાત થઈ ચૂકી છે. હવે આ 3 બેઠકમાં ભારતીય જનતા પાર્ટીમાં બુદ્ધિપૂર્વકના ખેલે ચાલ્યા છે. અમરેલીમાં ખાસ કરીને સૌથી વધુમાં વધુ પેલા વાત કરીએ આપણે અમરેલીની. અમરેલીમાં દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, હિરેન હિરપરા, કૌશિકભાઈ વેકરિયા અને ફરાણાભાઈ સુતરિયા, ભરત સુતરિયા, આ બધા જ લોકોનો અત્યારે ભયંકર લોબિંગ ચાલી રહ્યું છે. હવે દિલીપ સંઘાણી લીધી મૂકતા નથી. એ એમ કહે છે કે ભાઈ મને અથવા મારા ભાઈને મુકેશભાઈ સંઘાણીને આપો. હવે ત્યાં પ્રોબ્લેમ કાંઈ નથી, પણ ભારતીય જનતા પાર્ટી એવું વિચારે છે. આમ જુઓ, એક મનોમંથનની વાત અમને અત્યારે 10-15 મિનિટ પહેલા દિલ્હીથી જાણવા મળી. એ આપને કહું કે પક્ષ પણ એવું ઈચ્છે છે કે ભયંકર સ્પર્ધા થાય, ફાઇટ થાય. આ બધામાં હિરેન હિરપરામાં થાય, મુકેશ સંઘાણીમાં થાય, દિલીપ સંઘાણીમાં થાય, કૌશિક વેકરિયામાં થાય, ભરત સુતરિયામાં થાય, બધામાં થાય. શું કામ? કારણ કે ભારતીય જનતા પાર્ટી ત્યાં એક સરપ્રાઈઝ પ્રયોગ કરવા માંગે છે, અને એ સરપ્રાઈઝ પ્રયોગ જે છે એ મહિલાને ટિકિટ આપવાની વાત છે, બુદ્ધિપૂર્વક. અને એમાંય પાછી 2 નામ છે, પણ એ બંને નામ અત્યારે આપણે જાહેર નહીં કરીએ. એ પણ એક આચારસંહિતા જેવું થઈ ગયું છે. એટલે પણ એ બંનેમાંથી એક નામ કોઈ પણ હિસાબે સિલેક્ટ કરવાની ભયંકર કસમકસ ચાલી રહી છે. પણ પક્ષ કેવું ઈચ્છે છે કે જે અમે આપણે નામ ગણાવ્યા, સંઘાણી બંધુથી માંડીને હિરપરા સુધીના અને સુતરિયા અને વેકરિયા, આ બધા જ લોકો ભયંકર લોબિંગ કરે, પોતપોતાના દાવ ખેલે, દુનિયાભરનું પ્રેશર ટેકનિક કરે, યા જે કરે તે. પક્ષને એક સુંદર જવાબ મળી જશે કે ભાઈ આ તમને બધાને એકને રાખીએ તો 4 નારાજ થાય, 5ને રાખો તો આટલા નારાજ થાય. એના કરતા હવે તમે બધા ખાઈ પી ઉતર્યા છો, શાંતિ રાખો. અમે ફલાણા બેનને આપીએ છીએ. એક તો લેડીઝ ગણાય, જે આપણે 33% અનામતની વાત કરીએ છીએ તે પણ ગણાય. ફ્રેશ ચહેરો ગણાય કે જે ભૂતકાળમાં ક્યારેય હતો નહીં, ભવિષ્યમાં શું થશે એ રામ જાણે. તો એક એવો ચહેરો અમે આપવા માંગીએ છીએ જેને કારણે કોઈ કોન્ટ્રોવર્સી પેદા ન થાય. અને બીજું, એ કોઈ જૂથ નથી, કોઈ જૂથ એનું નથી, એવી મહિલાને આપવાની વાત છે કે એ કોઈ જૂથના નથી લેડીઝ, અને એનું કોઈ જૂથ નથી. એ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણપણે સમર્પિત હોય એવી જ મહિલા છે. અને એ મહિલાને એક બહુ મોટા ધર્મ સમૂહનું પણ સમર્થન છે. અને એ ધર્મ સમૂહનો અમરેલી પંથકના પાટીદારથી માંડીને ઇતર સમાજના જે સવર્ણો કહી શકાય એના ઉપર પણ ભારે પ્રભુત્વ છે. એટલે અત્યારે અમરેલીનું મેં આપને કીધું તેમ ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા કોકડું ગૂંચવાનું છે, જે ઉકેલાતા કદાચ આજ સાંજે ઉકેલાઈ જાય અથવા તો અઠવાડિયું પણ લાગી શકે. આ આપને હું અમરેલીની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનું કહું. એની સામે હવે બીજી વાત કરીએ જુનાગઢની. જુનાગઢમાં ભારતીય જનતા આપણે અમરેલીની ચર્ચા કરીએ છીએ તો એક સવાલ એ બી પૂછી લઉં, કેમ કે અમરેલીની અંદર આ વખતે કોંગ્રેસમાં જેનીબેન ઠુમરનું નામ સૌથી વધારે ચર્ચામાં છે. તો એવું તો નથી ને કે બેન છે, મહિલા છે, એટલા માટે થઈને અમરેલીમાં ભારતીય જનતા પાર્ટી મહિલાની ચર્ચા કરી રહ્યા છે? ના બેન, એવું નથી. કારણ કે એ તો ક્યારે એવું બને
કે ભારતીય જનતા પાર્ટીને માટે એ ટર્ફ હોય તો એ બેઠક, ટર્ફ તો છે જ નહીં. ત્યાં તો મને ટિકિટ આપે તો હું જીતી જાઉં, કારણ કે ભાજપ છે, સમજી લો. એટલે સવાલ એવું છે કે એ વાત નથી કે જૈસે કો તૈસા, એવું નથી. સવાલ શું છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાં જેમ કે જેનીબેન ઠાકર, તમે કે ઠુમર કીધું, વાત બરાબર છે, પણ એ ક્યારે ખબર છે, વીરજીભાઈએ એમ કીધું કે જો તમારે જેનીબેન ને એટલે કે મારી દીકરીને આપવું હોય તો મારે નથી રમવું, દાખલા તરીકે. પણ જો જેનીબેન ને તમારે ન આપવી હોય તો હું તો છું જ પાછો. હું તો એટલા માટે નથી કે જેનીબેન હોય, જેનીબેન ન હોય તો હું એને જેનીબેન એને, એવું નથી. ઠુમ્મર પરિવાર આખો કોંગ્રેસમાંથી એટલે કે આ ટિકિટના દાવેદારીમાંથી હટી જાય એવી કોઈ વાત નથી. એટલે જેનીબેન ઉપર આ લોકો એટલા માટે કદાચ કોંગ્રેસ વાળા વિચાર કરી રહ્યા છે. એક તો મેં આપે કીધું તો બરાબર છે કે એક તો લેડીઝ છે, ફ્રેશ ચહેરો છે, થોડાક એક્ટિવ છે, અને એને પાછું ઠુમ્મર પરિવારનું બેકગ્રાઉન્ડ છે, વર્ષો જૂનું રાજઘરાના છે, એટલે એના ઉપર કોંગ્રેસ વધારે પડતું અત્યારે ફોકસ કરી રહ્યું છે. અને મોટા ભાગે કાંઈ જો કદાચ બીજી કોઈ અડચણ નહીં થાય તો જેનીબેન ઠુમ્મરને જ ટિકિટ ફાળવવામાં આવશે. તે પછી આ ભાઈ ઠુમ્મર પોતે, વીરજીભાઈ ઠુમ્મર પોતે પણ છે. બીજું પરેશ ધાનાણીએ પેલા ના પાડી હતી, પણ હવે વળી પાછા મેદાનમાં આવ્યા છે કે મારે પણ લડવું છે. અને પ્રભાત દુધાત એ પણ છે. જો કે પ્રભાત દુધાતને પ્રભારી બનાવીને કોંગ્રેસે આમ ઠેકાણે પડવાની કોશિશ કરી હતી, પરંતુ હવે પાછા એ પણ થોડા ઘણા મેદાનમાં છે. એટલે કોંગ્રેસમાં જેનીબેન છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મહિલાને આપવાની છે એવી વાત નથી. કોંગ્રેસનું આમ કોઈ ઠેકાણું નથી અત્યારે. ગમે એને ટિકિટ આપી લડવા ખાતર બાવા બના હે તો હિન્દી બોલના પડેગા, એમ નેતા બન્યા હે તો ચૂંટણી લડના પડેગા, એવું કોંગ્રેસમાં છે. એટલે વૈસા કઈ છે નહીં. ત્યાં જીતેલા જ પડ્યા માની લેવાનું છે. અત્યાર સુધી એમ મનાતું હતું કોંગ્રેસ છે અમરેલી છે એ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. એટલે સ્વાભાવિક જ છે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે જીતવું અઘરું થઈ પડતું હતું. પણ એ ક્યારે અખંડ વિપક્ષ હતો ત્યારે. અત્યારે ખંડ વિપક્ષ છે, એટલે કે કોંગ્રેસ સ્વયં ખંડ છે. એમાં અનેકો દાવેદાર છે અને અનેક પ્રકારની ત્રુટિઓ છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીનો પ્લસ પોઈન્ટ શું છે, નહીતર એમાંય કઈ કાંદો કાઢ લેવા જેવો નથી. પણ પ્લસ પોઈન્ટ શું છે, 99.99% જનમાનસમાં એ વાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે કે ગમે તેમ પણ આયેગા તો મોદી હી. તો પછી આપણે કોઈને પણ જીતાડીને વિપક્ષમાં કરવાનું શું? સરકાર તો બનવાની નથી, એ તો 1000% ખાતરી છે. તો માની લ્યો કે વીરજીભાઈ ને કે જેનીબેન ને કે પ્રભાતભાઈ ને કે ગમે એને જીતાડીએ તો જીતાડીને કરવાનું શું? એ તો એના રોટલા શેકે ને. દાખલા તરીકે સંસદ સભ્ય થાય તો એના ભાડા ભથ્થા આ છે તે છે એને મળે. અને બીજા આપણા જે તથાકથિત પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત કરી શકે. તો રજૂઆત તો કાળો કાગડો કરી શકે, રજૂઆત તો સોશિયલ મીડિયામાં થઈ શકે ને મીડિયામાં થઈ શકે ને બધું જ થઈ શકે. એના કરતા તો એવા પક્ષને આપણે શું કામ ન ચૂંટીએ કે જેની સહીથી આપણી સમસ્યા હલ થઈ જાય. એટલે હવે મતદારોની આ જે જાગૃતિ છે બેન, એ વાતે હવે રાજનીતિઓના રાજકીય પક્ષો છે ને એને ઘણું ફેરફાર કરવાની જરૂર છે પોતપોતાની નીતિમાં. કારણ કે અત્યાર સુધી એવું બનતું આવ્યું હતું કે દરેકને એમ હતું કે ભાઈ મત ગમે એને આપો, કાંઈ ફેર નથી પડતો, અને એમ કરીને ઉજળિયાત વર્ગ જે હતો એ મતદાનથી અલગ રહેતો ને રજા પાળતો. અને બાકીના જે કમિટેડ વોટર્સની જેમ જેને 200-500 રૂપિયા આપો, હાડી આપો, દારૂની બાટલી આપો કે બુંદી ગાંઠિયા ખવડાવજો, એ લોકો મત આપતા. હવે એ બધો જ કચરો જેને કહેવાય ને પાણીમાં ફટકડી નાખો અને જેમ ગંદકી નીચે બેસી જાય ને નિર્મળ પાણી ઉપર રહે, એમ હવે આ સોશિયલ મીડિયાના એંગલ જમાનામાં આ બધી જ વાતો જે છે હવે નીચે બેસી ગઈ છે. દરેક નાગરિકને પોતાના મતનું મૂલ્ય ખબર છે બેન. એ કોંગ્રેસની વિચારધારા વાળો હોય તો પણ એ એમ કહેશે કે સરકારમાં બનવાની હોય તો બેટર છે કે હું ભાજપને મત આપું, ભલે વિચારધારા કોંગ્રેસની હોય. કારણ કે આ દેશની ચૂંટણી છે, અમરેલીની નથી, પ્રદેશની નથી. પ્રદેશની હોય તો જુદી ઘટના છે. આમાં તો જે કાંઈ થાય દેશ માટે નથી થતું. દેશમાં તો કોંગ્રેસની સરકાર આપણે બધા જાણીએ છીએ, એમાં આપણા કરતા વધુ ગેરંટી એને છે. મેં સૌરાષ્ટ્રના કચ્છના ધારાસભ્ય લેવલના અને પૂર્વ ધારાસભ્ય લેવલના અને દાવેદારો લેવલના લોકો સાથે વાત કરી છે. એમાંના મોટા ભાગના એ કીધું છે કે સાહેબ લડીને કરવાનું શું, હારવા સિવાય.
આ જે નેરેટિવ એના મનમાં પેસી ગયો છે કે 2-5 કરોડ રૂપિયા બગાડો અને અંતે હારનું ઠીકરું આપણી માથે જ ફૂટવાનું હોય અને ગામમાં છૂતાછૂતી કરતા ફરીએ, 5 દુશ્મનો વધારીએ, એના કરતા બેટર છે કે આપણા છોકરા છે એના નામે 2-5 કરોડ રૂપિયા મૂકી દઈએ તો એ ખાતા રહીએ અને આપણે ગળામાં ખેહ નાખીને કોંગ્રેસના તો છીએ જ, બીજું નાનું મોટું કોઈક સામાજિક સંગઠન બનાવી લેશું, છગન મગન મંડળ હલાવ્યા કરશું આપણે જિંદગી આખી. પણ આ વખતે કોઈ કોંગ્રેસી દુઃસાહસ કરવા માંગતું નથી, દુઃશાસન કરવા માંગતું નથી. એવું સાહસ તો ન જ કરવા માંગે કે ઘર બાળીને તીરથ થાય. પક્ષ આપે, ફંડ આપે તો લડશું, પક્ષ કે તો ના નહીં પાડે, પણ એના માટે થઈને ન તો એ વિપક્ષ હારે પણ બગાડશે, ન કોઈ એવા નિવેદનો કરશે કે એને ભવિષ્યમાં ભારે પડે, ન એ મરી ફીટશે કે પોતે ઘર વેચીને માણસ કે તીરથ કરશે, એવું કાંઈ નહીં કરે. પક્ષ જેટલું ભંડોળ આપશે, જે રીતે થતું રહેશે પ્રોટોકોલ પ્રમાણે એને બુદ્ધિપૂર્વક લડવાનું થાય એટલું લડશે, પણ પેશન ને જનૂન ને આન તેન એ કશું જ નહીં, કારણ કે નિર્ણયની બધાને ખબર છે. એટલે અમરેલીની વાત પૂરી થઈ. હવે આપ દોહરાવો બીજું. આપણે જુનાગઢ સીટ ઉપર અત્યારે આપને શું લાગી રહ્યું છે? જુનાગઢ સીટ ઉપર ત્યાં ક્યાં આગળ બીજેપીનું કુકડું ફસાયું છે? જો ફસાયું છે, અત્યાર સુધી એક જ બાબતે ફસાયું હતું. ઉનાના પુંજાભાઈ વંશ કોંગ્રેસના છે, એને ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ અંતર્ગત લેવા માંગતા હતા ભારતીય જનતા પાર્ટીમાં, કારણ કે એક તો કોળી ચહેરો છે, ઓબીસીમાં ખપી જાય, યુવાન છે, ઝુંઝારું છે, અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના વેવ્સમાં પણ એણે પોતાની બેઠક સંભાળી લીધી હતી. એવા પુંજાભાઈ વંશ છે, બહુ જ જાગૃત માણસ અને ઝુંઝારું નેતા છે. એને મનાવવાની દુનિયાભરની કોશિશ ચાલી રહી છે, પરંતુ આજે હમણાં જ મળતા વાવડ મુજબ હવે એની હાલ તુરત તો લગભગ ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી અટકી ગઈ છે, હાલ તુરત. એટલે લોકસભાની નહીતર ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે જુનાગઢ, કારણ કે જુનાગઢ થી ઉના સુધીનો આખો પટ્ટો છે, એમાં કોળી બહુલ્ય વિસ્તાર છે અને એમાં કોળીને કોઈ દિવસ અવગણી શકાય એમ નથી. એટલે પુંજાભાઈ વંશ જો માની ગયા હોત ને ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા હોત તો સૌથી પહેલી પ્રાયોરિટી ત્યાં એને ટિકિટ આપવાની વાત હતી, એટલે અત્યાર સુધી લટકી હતું. હવે સ્થિતિ પલટાણી છે કે લગભગ અત્યારની સ્થિતિ પ્રમાણે એ નથી આવે એમ. દાખલા તરીકે તો હવે જે રાજેશ ચુડાસમા જે છે એને મોટા ભાગે રિપીટ કરે એવી સંભાવના છે, કારણ કે રાજેશ ચુડાસમા જે ડોક્ટર ચગના આપઘાત પ્રકરણમાં દાગ થયા હતા, પરંતુ એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જે કહી શકાય એ જ કોમ્યુનિટીના છે, એણે આ સમાધાન તથાકથિત સમાધાન કરાવડાવ્યું છે. એટલે હવે ચગ પરિવાર જે છે એ અને રઘુવંશી પરિવાર એ પણ હવે રાજેશ ચુડાસમા વિશે વધારે પડતું વેરવૃત્તિ નહીં રાખે એવું એક સમાધાન થઈ ચૂક્યું છે. અને એ સમાધાન જો બરાબર, એ તો સમાધાન તો થઈ જ ગયું છે આ લેવલે, પરંતુ એ વાત જો પક્ષને ગળે ઉતારવામાં આવે તો, કારણ કે કોળી ચહેરો છે, બધું યુવાન છે, બુદ્ધિશાળી, બધી રીતે એવા બાકી કઈ ખૂટતું નથી. ને આ એક ચગ પ્રકરણ, ડોક્ટર ચગના આપઘાત પ્રકરણને બાદ કરો તો રાજેશ ચુડાસમા ઉપર બીજો કોઈ દાગ નથી અને એ સક્ષમ ને બધી રીતે તો અમસ્તા તો એ અનબીટન વાત હતી. પણ આ એક પ્રકરણ નડી ગયું હતું, જે પ્રકરણનું હવે સમાધાન થઈ ચૂક્યું છે. એટલે જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટી તરફથી 2 નામ, પેલા તો મેં તમને કીધું હતું જેપી કાઠીનું નામ સંભાળતું જે આલ્ફા ગ્રુપ ઓફ સ્કૂલના વડા હતા એનું હતું, દીપુબેન સોલંકી હતા, પરસોત્તમ સોલંકીની દીકરી હતા એનું નામ હતું, અને વળી આ ભાઈનું પણ હતું, પરંતુ અને પુંજા વંશનું પણ. હવે આ બધું થાળે પડી ગયું છે, માની લ્યો કાંઈ મેળ પડે એમ નથી લાગતું. એટલે અત્યારની સ્થિતિ પ્રમાણે મેં જાણ્યા પ્રમાણે હવે રાજેશ ચુડાસમા મોટા ભાગે રિપીટ થાય તો કઈ નવાઈ નહીં. 2 સાધુના નામ વચ્ચે આવ્યા હતા, મહેશગીરી બાપુ ને ચાપરડાના બાપુ છે એનીને, પણ ચાપરડાના બાપુને પણ જે જોતું હતું એ બુદ્ધિપૂર્વક મળી ગયું છે. અને મહેશગીરી બાપુ જે છે એને ભારતીય જનતા પાર્ટી માને છે કે એ પછી કાબુબાયરા રહે, કદાચ આપણા જેવું ન રહે. અને બીજું કે સાધુ સંતોમાં પણ મહેશગીરી બાપુ પ્રત્યે બધા જ ઓળઘોળ છે એવું નથી. તો સરવાળે જોતા બધું જ સામ દામ દંડ ભેદથી માંડીને 100 ગણને ગાળીને પાણી પીવાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી જુનાગઢમાં રાજેશભાઈ ચુડાસમાને રિપીટ કરે તો નવાય નહીં. સામે પક્ષે હવે કોંગ્રેસ જી સર, કોંગ્રેસમાં તો ઓબ્વિયસલી વન મેન આર્મી છે, વિમલ ચુડાસમા એની સામેનો ચહેરો છે, તો એના સિવાયનું કોઈ કરતા કોઈ સામે છે નહીં. એટલે મોટા ભાગે આ ચુડાસમા બંધુની હામહામી લડત થાય એવી સંભાવના છે બેન, જુનાગઢને લાગે વળગે ત્યાં સુધી. જુનાગઢની તો આપણે વાત કરીએ તો સર એક સવાલ એ બી છે, કારણ કે જુનાગઢમાં રાજેશ ચુડાસમાને લઈને પણ
કેમ કે જે ડોક્ટર ચગની સુસાઇડ કેસની અંદર રાજેશ ચુડાસમાનું નામ આવ્યું હતું અને એને લઈને અત્યારે એવું કહેવાય રહ્યું છે કે ત્યાં આગળ ઘણા બધા એવા નામ છે કે જે લોકો આ કોમ્પિટિશનની અંદર છે, જેમાં એક નામ આવે છે ડોલરભાઈ કોટેચાનું, બીજું નામ આવે છે ગિરીશ કોટેચા, પોતે પણ ચૂંટણી લડવા માંગે છે, સાથે સાથે અન્ય નામ પણ સામે આવી રહ્યા છે, એ લોકો પણ ચૂંટણી લડવા માંગી રહ્યા છે, સાધુ સંતો પણ આમાં ચૂંટણી લડવા માંગી રહ્યા છે. તો તમને શું લાગે છે કે રાજેશ ચુડાસમા કોન્ટ્રોવર્સી હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપવાનું કેમ પસંદ કરશે? ના, મેં બેન આપણે કીધું કે એ સમાધાન થઈ ચૂક્યું છે. ડોક્ટર રાજેશ ચુડાસમા આપઘાત કેસમાં એક બહુ મોટા, હવે હું તમને નામે આપી દઉં કે ગામમાં જે ચર્ચાય છે તે, એનું આપણી પાસે કોઈ પ્રમાણ નથી, પરંતુ અમને જે વાવડ મળ્યા છે તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિમલભાઈ નથવાણીએ આ સમાધાન કરાવ્યું છે. પરિમલભાઈ નથવાણી રઘુવંશી છે, ડોક્ટર ચગ જે અપઘાત કરી ગયા એ પણ રઘુવંશી છે. એ રઘુવંશીમાં કોન્ટેક્ટ થઈ ગયો ને એણે આ સમાધાન કરાવી નાખ્યું, અને સમાધાન કરાવી નાખ્યું એટલે રાજેશ ચુડાસમાની પાર્ટી કોરી થઈ ગઈ. રાજેશ ચુડાસમા યુવાન છે, ઉદ્યોગપતિ છે, કોળી છે અને બધું જ છે. તો એના માટે થઈને જે આ પ્રકરણ હતું એ પૂરું થઈ ગયું છે. બાકીના જે તમે ડોલર કોટેચાથી માંડીને ગિરીશભાઈ કોટેચાને પણ ભારતીય જનતા પાર્ટી આ મેયર પદથી માંડીને આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. એટલે એને, અને ગિરીશભાઈ કોટેચા છે એ જુનાગઢ શહેર પૂરતું ઠીક જ છે, પણ લોકસભાની જે આખું અહીંથી જુનાગઢથી ઉના સુધીનું છે એટલા બધું કંઈ છે નહીં, કારણ કે રઘુવંશી પરિવારથી જુનાગઢમાં થોડું ઘણું છે એ ઠીક જ છે, વેરાવળમાં થોડું ઘણું ઠીક છે, પણ એની જે બહુસંખ્ય જે છે એ કોળીના મતદાર ઉપર જ આ બેઠક નિર્ભર છે. એટલે કોળી કે ઓબીસી ચહેરા વગર મેળ પડે નહીં. એટલે ડોલરભાઈ કોટેચા હોય કે ગિરીશ કોટેચા હોય, એને કોઈ કાળે મેળ ન પડે. અને સાધુ કી તો કોઈ જાત નહીં હોતી હે, એટલે સાધુ સંતોનું એટલા માટે પણ મેળ ન પડે. અને બીજું કે જે કોઈ સાધુ કેન્ડિડેટ તરીકે અત્યારે બજારમાં ઉભા, ખાસ કરીને મહેશગીરી બાપુ, તો મેં આપને કીધું તેમ કે એના વિશે સાધુ સંતોમાં પણ કઈ એક સૂત્રતા નથી. એટલે સરવાળે ભારતીય જનતા પાર્ટીને અત્યારે એકમાત્ર સરળ જો પડે તો આ જે કહેવાતું સમાધાન જે છે એ સમાધાનને જો સ્વીકારી લેવામાં આવે તો એ સમાધાનથી એક પ્રકરણ ચોક્કસ થઈ ગયું હતું, પણ એને કારણે આખો સમાજ, આખો પટ્ટો જે કોળી સમાજ છે એ કઈ રાજેશ ચુડાસમાની વિરુદ્ધ થઈ જાય એવી કોઈ વાત છે નહીં. એ તો આ મીડિયામાં બહુ મોટું પ્રકરણ ચગ્યું હતું ને, એ પણ ચગવાની પાછળના 2-4 કારણો હતા. એ ચગ્યું હતું 100%, એમાં કોઈ શંકા નથી, પણ એને કારણે કોળી સમાજ રાજેશ ચુડાસમાને પડતા મૂકી દે એટલી હદે કઈ એની છાપ બગડી નથી. સાથે સર, હવે રાજકોટની અંદર ગઈકાલથી નવું નામ ચર્ચામાં આવ્યું કે કોંગ્રેસને ઉમેદવાર ન મળતો હોય તો એનસીપીના જે ત્યાંના અધ્યક્ષ છે તે ચૂંટણી લડશે. આ તમને કેટલું વાયેબલ લાગી રહ્યું છે? કોંગ્રેસ માટે શું આટલી ખરાબ પરિસ્થિતિ છે કે કોંગ્રેસને ઉમેદવાર પણ નથી મળી રહ્યા? એમાં એવું છે બેન, ઉમેદવાર તો ઘણાય છે, નથી મળી રહ્યા એવું નથી, પણ આ એક આપણી કાઠિયાવાડી ભાષામાં કહે તો જીવડું નાખવા જેવી વાત છે. જીવડું નાખવું એટલે શું? અમને રમાડો ને રમત બગાડો એવું છે. ભાઈ એનસીપી ના જે લોકોએ દાવેદારી વઘાસિયાભાઈની કરી, ગોંડલમાં ભૂતકાળમાં લડ્યા હતા ને હાર્યા હતા ને એવું બધું, એને કઈ નહીં. કોંગ્રેસ પાસે ઉમેદવાર તો 100% અહીંયા છે. હું તમને કહું, લલિતભાઈ ગગતરાથી સારો ઉમેદવાર કોણ હોઈ શકે? પરસોત્તમ રૂપાલાને સૌથી વધુ ટર્ફ ફાઇટ આપી શકે એવા વ્યક્તિ હોય તેનું નામ છે લલિત ગગતરા. એક્ટિવમાં એક્ટિવ છે. આપણે ડિબેટમાં એને જોઈએ છીએ, અનેકો વખત ધારાસભ્ય તરીકે લડ્યા છે અને પટેલ ઉમેદવાર પૈસાદાર છે, બુદ્ધિશાળી છે, આવડતવાળા છે, વગેરે વગેરે. તો એ ઉમેદવાર તો છે જ, સિવાય કે ના પાડે. બાકી એને પોતે તો જાહેરાત કરી જ છે કે ભાઈ મારે ઈચ્છા છે, જો પાર્ટી મને આદેશ કરશે તો હું લડીશ. એટલે સૌથી પ્રાયોરિટીમાં તો એ આવે. લલિત વસોયા પણ જે અત્યારે પોરબંદરથી લડે છે, એને પણ રાજકોટ લડવાની તો વાત, એને પોતે રાજકોટથી લડવાની વાત કરી હતી. આ લોકો, અરે પક્ષ એવું કાંતા તમે રાજકોટથી લડો, સોરી, અને લલિત વસોયા કે મારે પોરબંદરથી લડવું છે. એટલે પેલા તો લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગથરા 2 થઈ ગયા. નંબર 3 ડોક્ટર હેમાંગ વસાવડા. આ એકદમ ક્લિયર કટ નામ છે. એક તો ક્રિમી લિયર ગણાય, એટલે કે ઉજળિયાત વર્ગમાં આવે, બેદાગ જીવન ગણાય, ડોક્ટર છે, ફેમસ છે, કોઈ કરતા કોઈ કાળું ધોળું નથી, અને નાગર બ્રાહ્મણ છે. એટલે બધી રીતે તમે કહો તો રાજકોટની આ જે બેઠક અમારી અત્યારે તમે જો છે, આમ ભલે લેવા કડવાની એમાં 100% છે જ એમાં, પરંતુ બ્રાહ્મણ, રઘુવંશી સમાજ, આની પણ ખાસી જનસંખ્યા છે.
અને જો આ તો નો પરસોત્તમભાઈ રૂપાલા છે એટલે કોઈ સવાલ નથી આવતો, પણ એની જગ્યાએ કોઈ નવળો ધારો કે આવ્યો, જેમ કે ભૂતકાળમાં કુંવરજી બાવળી આવ્યા હતા, જેમ કે કિરણ પટેલ આવ્યા હતા, ભારતીય જનતા પાર્ટીએ જ ઉભા રાખ્યા હતા કિરણ પટેલને, ગેલેક્સી ગ્રુપ વાળા, પણ એ હારી ગયા હતા. તો એવો જો બીજો કોઈ ચહેરો હોત પરસોત્તમ રૂપાલાની જગ્યાએ, જો બીજો કોઈ ચહેરો એવો હોત જેને નવીનઠિયા કહેવાય, અથવા તો જેને અણગમા કહેવાય, જેને આયાતી કહેવાય, જેને કેવળ પક્ષે ખાલી બેસાડી દીધા હોય એમ કહેવાય, તો એની સામે હેમાંગ વસાવડા જે છે એ તો આરામથી સારામાં સારું બેઠક લડી શકે એવી એની પ્રતિભાને કારણે. એટલે અત્યારે જે તમે એનસીપી વાળી વાત કરી છે એ તો સાવ વાહિયાત જ વાત છે. એનું કઈ તો ખાલી મેં કીધું જીવડું નાખવા પૂરતી વાત છે. એક ફલાણાભાઈ સુરાણી કરીને છે, નામ ભૂલી ગયો પણ સુરાણી સરનેમ છે. હવે એનું નામે એમ તો ઉછળ્યું હતું ને હજી ઉછળ્યું છે રાધર, પણ નામની સાથોસાથ વિવાદ એટલો જ ઉછળ્યો, કારણ કે એણે ભૂતકાળમાં જે સામાજિક સમૂહ લગ્ન સહિતના કાર્યો કર્યા એમાં તો ભરત બોગરા સહિતના ભારતીય જનતા પાર્ટીના લોકો જ એમાં તો અતિથિ વિશેષ વગેરે હતા. એટલે કોંગ્રેસના જ અહીંના જે પદાધિકારીઓ છે ને અત્યારે કોંગ્રેસનું જે સંભાળે છે બધાય, અશોક ડાંગરથી માંડીને ઇન્દ્રનીલ રાજગુરુ સુધીના, મહેશ રાજપૂતથી માંડીને ભાઈ અતુલ રાજાણી સુધીના બધાએ પત્ર લખીને કીધેલું છે કે આ ભાઈ સુરાણી જે છે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એ સાબિત થાય એમ છે. એટલે એને તો કોઈ કાળે દેતા જ નહીં. એટલે હવે સરવાળે તમારે ચિત્ર જોવું હોય તો રાજકોટમાં બેસ્ટમાં બેસ્ટ કોંગ્રેસ પાસે બે ઓપ્શન છે. નંબર 1 લલિત ગગથરા, નંબર 2 ડોક્ટર હેમાંગ વસાવડા. સાથે સાથે તમે વાત કરી આમની ધોરાજીથી પહેલા જે ધારાસભ્ય રહ્યા હતા ભરત બોગરાની વાત કરું છું, જસદણથી ધારાસભ્ય રહ્યા હતા. ભરત બોગરાનું શું? કારણ કે ભરત બોગરાને પણ ચૂંટણી લડવાની તો બહુ ઈચ્છા હતી. ભરત બોગરાને આ વખતે ટિકિટ આપી નથી અને એવું કહેવાતું હતું કે સુરેન્દ્રનગર, જો કુંવરજી બાવળિયા સુરેન્દ્રનગરની સીટ ઉપરથી લડે તો ભરત બોગરા માટે થઈ અને જસદણની સીટ ખાલી થાય. તમને શું લાગે છે? એ બહુ જૂનો ઇસ્યુ છે, એ બધું પતી ગયું છે. એ હતું શરૂઆતમાં વિચાર કરવામાં આવતો હતો, કારણ કે જસદણના બંને જસદણના છે, ભરત બોગરા અને કુંવરજી બાવળિયા, બેયને ઉભે વેર જામતું નથી એવું છે, એકબીજાને તેજો દેશ છે. એટલે આ લોકો માનતા હતા ભારતીય જનતા પાર્ટી કે ભાઈ આને ક્યાંક નોખા પાડીએ તો બે, કારણ કે બે પક્ષ માટે પાછા જરૂરી છે. કુંવરજી બાવળિયા જે છે કોળી ને ઓબીસી ચહેરો છે, ભરત બોગરા ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડની ગુડ બુકમાં છે અને પાટીદાર છે. ઓકે, અને ડોક્ટર છે ને નરેન્દ્ર મોદી સુધીની ગુડ બુકમાં છે. તમે જુઓ જસદણમાં ખાલી 150-200 કરોડ રૂપિયાની એક હોસ્પિટલ શું બનાવી, નરેન્દ્ર મોદી સ્પેશિયલી ત્યાંથી ચાર્ટર્ડ પ્લેન કરીને એનું ઉદઘાટન કરવા આવ્યા હતા. જોકે એનું અહીંથી આવવાનું નરેન્દ્ર મોદીનું જવાનું એનો ખર્ચા કરતા હોસ્પિટલનો ઓછો ખર્ચો હતો. આટલું તમે જુઓ તો તામઝામ થયેલું. એટલે ભરત બોગરા એ ગુડ બુકમાં ચોક્કસ છે. એટલે ભૂતકાળમાં એવી વ્યવસ્થા વિચારણા કરવામાં આવી હતી કે કુંવરજીભાઈ બાવળિયાને ખસેડીને સુરેન્દ્રનગરના લોકસભાની ચૂંટણી લડાવીએ તો અહીંયા ક્ષેત્ર ખાલી થાય અને ભરત બોગરા જે છે એને અહીંયા. પરંતુ કુંવરજી બાવળિયા બહુ હોશિયાર ને બુદ્ધિપૂર્વક ને સત્તાલક્ષી વ્યક્તિત્વ છે. એ પૈસા વાપરવામાં કંજુસાઈની ચરમસીમા છે, એ વેડફેની વાપરે નહીં. અને એણે કીધું છે કે આમ પણ તમને કહું કે ઉજ્જડ ગામનો એડો થવું એના કરતા તો હું તમને કહું બાગનો કોઈ પણ એક ફૂલ છોડ થવું વધુ સારું. એટલે એણે કીધું મારું વંદરા વંશે રૂડું, મારે વૈકુંઠ નથી આવવું, મારે દિલ્હી જવું નથી, હું અહીં બરાબર છું, મંત્રી પદું ભોગવું છું, અને મારે જે કાંઈ છે એનો પથારો, એનો સમાજ કયો કે પોતાની જે કાંઈ સંપત્તિ કયો કે પોતાનો મતક્ષેત્ર કયો જે કયો એ બધું સૌરાષ્ટ્ર ગુજરાતમાં જસદણ રાજકોટ પંથકમાં જ છે. તો હવે આ હથેળીમાં મૂકીને કોણીએ ખાવા ક્યાં જવું? વળી સુરેન્દ્રનગરમાં જવું ને જીતી જાય તો પણ શું થાય? સંસદ સભ્ય થઈ ગયા એટલે મંત્રી થવું એ જરૂરી નથી. નરેન્દ્ર મોદીમાં તો આપ જાણો છો, મનહરલાલ ખટ્ટરના જે દિવસે વખાણ કર્યા અને બીજે દિવસે તો કાઢી મૂક્યા પંજાબમાં, હરિયાણામાં. એટલે મોદી સાહેબ શું કરી કોઈને ખબર નથી, એ આને પાકી ખબર છે કુંવરજીભાઈને. એટલે એણે કીધું મારે કાંઈ સાંભળવું નથી, હું આ જ્યાં છું બરાબર છું, તમારે બોગરા સાહેબનું જે કરવું એ કરો, પણ હું કેબિનેટ મિનિસ્ટર છું એ મારે રહેવું છે. એટલે એ વાત જૂની મેં કીધું એમ જૂનો વિષય છે, એ બધું પતી ગયું છે. તે પછી તો ભરત બોગરાએ ઘણી કોશિશ રાજકોટની ટિકિટ લેવાની કરી હતી, જે મેળ નથી પડ્યો. અમરેલીમાં કરી હતી, ત્યાંય મેળ પડે એમ નથી.
100 વાતની એક વાત, ભરત બોગરાને ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં સારો એવો મુદ્દો હોદ્દો પણ આપ્યો છે, એ ગુડ બુકમાં છે, અને અત્યારે જે ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે એના તેઓ શ્રી હેડ છે. એટલે એને કામગીરી સારી કરી બતાવી. કેટલાય ધારાસભ્યોથી માંડીને કાર્યકરોને ઈ રોજે રોજ ભરતી મેળામાં કરે જ જાય છે. એટલે એને ભવિષ્યમાં જ્યારે સરકાર ચૂંટાઈ જાય ત્યારે આનાથી, જો આમાં તો એવું છે કે હોઠ હાજા તો ઉત્તર જાજા એના જેવું છે. ભારતીય જનતા પાર્ટીને ધારો કે સરકાર આવી જાય છે તો હોદ્દાની ક્યાં તાણ છે? ગમે ઈ મૂકી શકે. તમને અમલીકરણ સમિતિના ચેરમેન બનાવો, એ કેબિનેટ મિનિસ્ટર કક્ષાનું છે. ભરત પંડ્યા રહી ચુક્યા હતા, ચિમન શુક્લ પર રહી ચુક્યા હતા. અને આપણા પત્રકાર તરીકે જે લેખક પત્રકાર જે છે ના ભાઈ, એ પણ એટલે સવાલ એ છે, એટલે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી આવા જે લોકો એને કામના છે એને ગમે ત્યારે ગમે ત્યાં લાગુ કરાવી શકે એમ કહું. એટલે ભરત બોગરાનું એ ચેપ્ટર પૂરું થઈ ગયું, કુંવરજી બાવળીયાનું પૂરું થઈ ગયું, પરસોત્તમ રૂપાલા આવી ગયા. હવે કોંગ્રેસમાં તો બે જ લોકો, લલિત કગથરા અથવા તો ડોક્ટર હેમાંગ વસાવડા. સાથે સર એક સવાલ, હવે જ્યારે ભરત બોગરાનો સવાલ ઉદ્ભવ્યો છે તો એક સવાલ એ બી પૂછી લો કે અમરીશ ડેરનું શું લાગી રહ્યું છે આપને? અમરીશ ડેરને હવે શું કરશે? પાર્ટીએ લઈ લીધી, હીરા સોલંકીએ ના પાડી દીધી સીટ ખાલી નહીં કરે, અને હવે અમરીશ ડેર ક્યાં? અમરીશ ડેર અત્યારે ભાજપમાં. એ ખેર, અમરીશ ડેર ધરાયેલો માણસ છે, પરિપક્વ માણસ છે. મોરારી બાપુના એની ઉપર 4 હાથ છે, એટલે શું એ તમે સમજી શકો છો. અને ભારતીય જનતા પાર્ટીની ગુડ બુકમાં છે. હવે ધારાસભ્ય થાય તો જ અમરીશ ડેરનું કામ થાય એવું નથી. અમરીશ ડેર તો અત્યારે પણ જે કે એનું કામ થાય એમ જ છે, કારણ કે એ સ્વયંભૂ છે. એને પક્ષનું બેનર નડતું નથી, અથવા તો એ ભાજપમાં હોય તો જ જીતે ને કોંગ્રેસમાં હોય તો ન જીતે એવું ના. એ તો પોતાની આબરૂ ને પ્રતિષ્ઠાને કારણે જીતે છે. એના વિસ્તારમાં એનો પડ્યો બોલ ઝીલાય છે. એટલે એ તો ભારતીય જનતા પાર્ટી માટે એસેટ્સ છે, એક જાતની સંપત્તિ છે માન લ્યો. એટલે એનો ભવિષ્યમાં ક્યાંય પણ સદુપયોગ કરશે. કોઈ સીટ આડાવડી થાય, ખાલી થાય, ઇધરિયા ઉધર થાય તો એમાં સંગઠનથી મને ગમે ત્યાં એને લઈ લેશે. એટલે એના માટે બીજી કોઈ સમસ્યા નથી. હાલ તુરત તો અમરીશ ડેરને એમ પૂછવામાં આવે ધારો કે તમારે શું કરવું છે, તો એ ભર્યો ભાદરો માણસ છે. એટલે એ પણ કહેશે કે ભાઈ હું તો પાર્ટીનો કાર્યકર છું, પાર્ટી જે એમાં નિર્ણય કરશે એ કરશે. હું તો વિચારધારા સાથે જોડાઈને આવ્યો છું કે રામનો વિરોધ આણે કર્યો કોંગ્રેસે, એ મને સહન ન થયું એટલે હું આવ્યો છું. મારે ક્યાં કઈ જોઈએ છે, જોતું હોય તો ત્યાં કોઈ ના પાડે છે. અને અમસ્તું પછી રજવાડા જેવું છે માણસ તરીકે. એટલે રાખ રખાટવાળા માણસ છે, રોટલે પાણીએ મોટા છે, અને એમાં કઈ ખામી નથી. એટલે એને શું થશે એવું નથી. એને જ્યારે પણ કઈ સારું તક મળશે ત્યારે ડેફિનેટલી કોઈ પણ બોર્ડ નિગમના ચેરમેન થી માંડીને અમલીકરણ સમિતિના ચેરમેન સુધીનું ઘણું બધું આપી શકે પક્ષ ધારો ભવિષ્યમાં. સર છેલ્લી સીટ સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં કોળી વોટમાં અગેન પેજ ફસાયો બીજેપીનો. એમાં પણ એક ટ્વિસ્ટ છે બેન, જે જુનાગઢમાં છે એમ કે પુંજા વંશની રાહ જોઈને અત્યાર સુધી ટાઈમ કાઢી નાખ્યો, એમ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી ઋત્વિકભાઈ મકવાણા ચોટીલાના ધારાસભ્ય રહી ચુક્યા છે, એની રાહ જુએ છે, જે કોંગ્રેસમાં છે. ઓપરેશન લોટસ ચાલુ છે. ભગવાન કરે ને એમ કે જો મેળ પડી જાય તો સૌથી પહેલી પસંદ ભારતીય જનતા પાર્ટીની છે, ઋત્વિક મકવાણા જે કોંગ્રેસમાં છે. એ ન મેળ પડે તો પછી ભાઈ છે વરમોરા, પ્રકાશ વરમોરા છે, લાલજી ડેર છે, અને એ બેમાં જો કાંઈ મેળ ન પડે, લાલજી ડેરમાં તો થોડુંક ઓછું બોલાય છે, પણ પ્રકાશ વરમોરા, હમણાં આપની જાણ ખાતર બેન, એક 2-4 વિકાસ કાર્યોના ઉદ્ઘાટન થયા એ હમણાં જ અઠવાડિયામાં જ, અને એ ઉદ્ઘાટન પ્રકાશ વરમોરાના હાથે થયા અને મહેન્દ્ર મુંજપરા નતા હાજર. એટલે આપ સમજી શકો છો અત્યારે કઈ ઉદ્ઘાટન કઈ એવું ન હોય પ્રકાશભાઈને ઈચ્છા પડે ને કાતર નીકળી જાય ને કાપી નાખે એવું ન હોય, એ ગોઠવવામાં આવ્યું હોય. એટલે પ્રકાશ વરમોરાના હાથે ઉદ્ઘાટન થવું અને મહેન્દ્ર મુંજપરાનું હાજર ન રહેવું, આ બે ઘટના એમ સૂચવે છે કે પક્ષ માટે થઈને પ્રકાશ વરમોરા અત્યારે મહેન્દ્ર મુંજપરા કરતા પણ આગલી પાયદાનમાં છે, પછી જે મેળ પડે તે. સામે કોંગ્રેસમાં અત્યારે કોંગ્રેસમાં તો બેન એક મુદ્દાનો કાર્યક્રમ ચાલી જ રહ્યો છે તમારી જાણ ખાતર, કે જો ઋત્વિકભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં ન જાય તો એની પાસે પહેલા કોંગ્રેસમાં ઋત્વિક મકવાણાને કીધા સિવાય છૂટકો નથી. પરંતુ ઋત્વિક મકવાણાએ અત્યારે ના પાડી છે, એટલે ઓપ્શન નંબર 2 સોમાભાઈ ગાંડાભાઈ પટેલ. પરંતુ જેમ ભાજપની મુશ્કેલી છે કે મહેન્દ્રભાઈ મુંજપરાને રિપીટ ન કરવા પડે તો સારું, એમ કોંગ્રેસને એમ છે કે સોમાભાઈને ટિકિટ ન આપવી પડે તો સારું. કારણ કે એક નામ પેલી પસંદગી
એક નામ હા ચર્ચામાં છે, નૌશાદ સોલંકીનું, દસાડાથી જે ધારાસભ્ય હા હતા. હા બેન, એ ખબર, પણ એનો નહીં મેળ પડે એટલા માટે એ ત્રીજા ક્રમે છે, પણ એનો નહીં મેળ પડે. આ બે જ નામમાંથી કોઈ પણ એકનો, અને અથવા તો કોળી એવો ચહેરો બેન કે જે તદ્દન ફ્રેશ હોય. જેમ કે કચ્છમાં તમે જુઓ, આ નિતેશ લાલન કરીને જે વ્યક્તિ ઉતાર્યા છે, એને તો તમારે જ્યાં કચ્છમાં જે વિસ્તારના છે એને કોઈને ખબર નથી પડતા. એટલે હાવ નવું. કારણ કે એક વસ્તુ તો કહું બેન, નક્કી છે હારવું, એ તો કન્ફર્મ છે. કોના નામે હારવું એ જ મહત્વનું છે. આપણે નથી કહેતા કે એ હારી જાય, પણ સ્થિતિ જે છે એની વાત છે. હારવું છે એ નિશ્ચિત છે સાહેબ. તો હવે તો પછી પ્રયોગમાં તમે જે કરો તે, આ તો ઋત્વિક મકવાણા જો કોંગ્રેસમાંથી લડે ભારતીય જનતા પાર્ટીની સામે, અથવા સોમાભાઈ ગાંડાભાઈ પટેલ લડે, તો બે ઝુંઝારું તો ખરા જ. એ તમને શ્વાસ લેવડાવી તો દે જ, એમાં કોઈ સંશય નથી. એટલે એ લોકોની કોશિશ છે. એ બે ન હાલે તો પછી જેમ પૂનમબેન માડમની સામે પણ એક નામ આવે છે, જેપી મારલિયા કરીને નામ આવે છે, કાલાવડ માર્કેટિંગ યાર્ડ છે. એ પછી વોકઓવર આપવા જેવું કે બાબા બન્યા તો હિન્દી બોલના પડતા है, નેતા બન્યા ચૂંટણી લડના પડતા है, બાકી વાતમાં કઈ દમ નથી. એક જ બેઠક ઉપર ફાઇટ અત્યારે થઈ શકે છે, એ બેઠકનું નામ છે પોરબંદર. બાકી ભગવાનની દયા છે. અને છતાં એમાં પોરબંદરના જીતવાનું કારણો તો કયા છે? પોરબંદરના કારણો કયા છે કે જ્યાં ફાઇટ, એકચ્યુઅલ પોરબંદર ફાઇટ થઈ છે? એકચ્યુઅલ ફાઇટ એટલા માટે થાય, એક તો ત્યાં મનસુખભાઈ માંડવિયાને આપ્યા, એ ભાવનગર માટે લડતા હતા અને કોશિશ કરતા હતા, ને બધી જ છેલ્લા 6-7 મહિનામાં એને જેટલી પણ બાકી બધી જ વાતો કરીથી માંડીને પ્રવાસો કર્યા કે ગોઠવણ કરી, કેવળ ને કેવળ ભાવનગર અને પાલીતાણા ઉપર કરી હતી. હવે ન્યાય એનો મેળ ન પડ્યો, આ ઓપરેશન લોટસ અંતર્ગત દેર આવી ગયા, એટલે હવે ત્યાંથી ઉપાડીને હવે એને મૂકવામાં આવ્યા પોરબંદર. હવે પોરબંદર સાથે એનું ડાયરેક્ટ કનેક્શન કાંઈ છે નહીં. એ પાટીદાર છે એ છોડો, એ તો ઠીક જ છે, પણ પોરબંદરમાં એની કોઈ વસાહત હોય, પોરબંદરમાં એની ઓફિસ હોય, પોરબંદરમાં એનો અવરોજ બહુ થઈ ગયો હોય, એવું બધું કઈ છે નહીં. તો સવાલ એ છે કે એક તો પોરબંદરની બેઠક પર ભારતીય જનતા પાર્ટી હંમેશા આયાતી ઉમેદવાર જ આપ્યા છે ને એ લોકો જીતા છે. પરંતુ આ વખતે પ્રોબ્લેમ શું છે કે પોરબંદરમાં એની સામે ફાઇટ કરનારા લલિતભાઈ વસોયા છે. લલિત વસોયા જે છે એ જે ભારતીય જનતા પાર્ટીના વિઠ્ઠલભાઈ રાદડિયા જે કોંગ્રેસના ત્યાંથી જીતતા હતા પોરબંદરની બેઠક ઉપર, એના પીએ હતા. એટલે કે વિઠ્ઠલ રાદડિયાની રણનીતિકારમાં એક હતા લલિત વસોયા. વિઠ્ઠલ રાદડિયા પોતાની સીટ જીતવા માટે પોરબંદર પંથકમાં શું કરતા હતા એનાથી લલિત વસોયા સંપૂર્ણપણે વાકેફ છે. પાછું પોતે પાટીદાર છે, પોતે ઝુંઝારું છે, લડવૈયા છે, મીડિયા ફ્રેન્ડલી છે, બધું જ છે. એટલે જો ખરેખર મતદારો એમ વિચાર કરે કે આપણે મત એવા લોકોને આપીએ કે જે આપણા માટે ફાઇટ કરી શકે, તો એના માટે બે ચહેરા જે છે મનસુખ માંડવિયા અને લલિત વસોયા, તમે લલિત વસોયા ઘણા આગળ નીકળી જાય. પણ જો એમ વિચાર કરે કે માની લઈએ કે આ ફાઇટરને આપણે આપીએ ખરા, ને માની લઈએ જીતી પણ જાય લલિતભાઈ, તો પણ આવવાના તો વિપક્ષના તરીકે જ. એના કરતા મનસુખભાઈ હોય તો એ બેટર છે. હવે જે ગણો ન મામા કરતા કાણો મામા હું ખોટો, એમ કરીને પણ ટિકિટને મત એને આપી દે તો જુદી વાત છે. એટલે પોરબંદરમાં જે ફાઇટ થવાની છે એ એટલા માટે કે એક તરફ ભલે કોંગ્રેસના હોય છતાં બધી જ રણનીતિના જાણકાર અને તમામ રીતે લડી શકે એવા એક કારણ કે પોરબંદરનું ગામે ગામ પોરબંદરને કુતિયાણાને બાદ કરો તો બાકી આખું પાટીદાર વિસ્તાર આવે છે. જેતપુર છે, ભાયાવદર છે, ગોંડલ છે, જેતપુર, ભાયાવદર, ગોંડલ, આ બધું છે એ પાટીદાર વિસ્તાર આવે છે. તો પાટીદાર વિસ્તારમાં લલિત વસોયાને કોઈ વસ્તુ અજાણી નથી. એટલે મનસુખભાઈ માંડવિયા પાછા મવા વૃત્તિ ધરાવે છે, એટલે કે સોફિસ્ટિકેટેડ છે. એ આક્રમક ન બની શકે, એ સિમ્પલી બોલે અને એ બધું સુસ્તું બોલે. તો એ પ્રજાથી ભાજપને કારણે જીતાડી દે તો જુદી વાત છે, પણ ફાઇટ ચૈતર વસાવા જેવું થાય. ચૈતર વસાવાનું હવે જે નબળું પડી ગયું, પેલા શરૂઆતમાં જે હતું ને ચૈતર વસાવાનું, એના જેવું અત્યારે જો સૌરાષ્ટ્રમાં જે થવાનું હોય તો એ પોરબંદરમાં આ રીતે થશે બેન. સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતા જગદીશ મહેતા સર, જેમને આપણને ખૂબ સરસ રીતે સૌરાષ્ટ્રની સીટોનું વિશ્લેષણ કર્યું કે ક્યાં કેમ કઈ જગ્યાએ કઈ રીતે પેચ ફસાયો છે, એ ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય. આ બધાની ચર્ચા આપણે કરી. તમને આ રિપોર્ટ કેવો લાગ્યો, આપ પોતે શું વિચારી રહ્યા છો એ પણ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.